હેલો સ્ટુડન્ટ્સ, ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 6 પહોંચ્યા હતા. કીડીની આપણે ગતિ જોવાની છે કે જમીન ઉપર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, એટલે કે પાથરો. તેના ઉપર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ ઉપર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ ઉપરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. જ્યાં જ્યાં કીડી જાય છે ત્યાં આપણે પેન્સિલના ટપકા વડે એને અંકિત કરી દેવાનું છે. જેમ જેમ કીડી કાગળ ઉપર ચાલતી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવી દેવાની અને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરી દેવાનું છે. આ રીતે ટપકા કરી પછી પેલી શીટને દૂર કરી દેવાની. વિવિધ બિંદુઓ તમે જે કાગળ ઉપર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડી અને કીડીની દિશા બતાવો. એક સફેદ કાગળની મોટી શીટ લીધી, એના ઉપર ખાંડના કેટલાક દાણાઓ નાખ્યા. કીડીઓ જે છે એ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે અને થોડી જ વારમાં એ કાગળની શીટ ઉપર ઘણી બધી કીડીઓને ફરતી જોશે. કોઈ એક કીડીને તે કાગળ ઉપરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના એ કાગળ ઉપરથી જ્યાં જ્યાં કીડી પસાર થઈ છે ત્યાં એ કાગળ ઉપર આપણે પેન્સિલથી ટપકાથી ચિહ્ન કરવાનું છે. બરાબર, કીડી જેમ જેમ આગળ ચાલે એમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જવાના અને પછી શું કરવાનું છે, કાગળની શીટને હલાવી લેવાનું, એટલે ખાંડના દાણા અને કીડીઓ દૂર થઈ જશે. બરાબર, પછી જે જે બિંદુએ તમે અંકિત કરેલું છે એના ઉપર આપણે તીરની નિશાની વડે જોડી દેવાનું છે. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિ દર્શાવે છે. કેટલીક સેકન્ડના અંતરાલમાં, અંતરાલ એટલે ચોક્કસ સમય પૂરો થાય, બે સમય વચ્ચેનો જે સમયગાળો છે એટલે શું કહેવામાં આવે છે, અંતરાલ, કે જે આ તમને કીડીનો ગતિમાર્ગ દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. ગતિ શું છે? કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે ફેરફાર થાય છે. સમયની સાથે કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય ગતિ થાય છે. તો ગતિ શું છે? તો કે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં, ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતો ફેરફાર છે. અને પ્રવૃત્તિ 5માં આપણે વસ્તુઓના જૂથ બનાવતી વખતે આપણે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટા કેવી ગતિ કરે છે? શું આ ગતિ રેલગાડી જેવી છે? ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિઓનો અભ્યાસ કરીએ. ગતિના પ્રકાર, ટાઈપ્સ ઓફ મોશન. તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. રસ્તા ઉપર જતા વાહનોની ગતિ, પછી પરેડમાં જે સૈનિકો ચાલતા હોય એની ગતિ. કેવી ગતિ છે? સુરેખ ગતિ કહેવાય. આ બંને ગતિ કેવી કહેવાય? સુરેખ, એટલે કે સીધી રેખામાં, સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ, આ પ્રકારની ગતિને શું કહેવાય? સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 7ની અંદર એક પથ્થર લેવાનો છે, તેને દોરીના ટુકડાથી બાંધી દેવાનું છે તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવવાનું. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આપણે પથ્થરને બાંધીને આ રીતે આમ ગોળ ગોળ ફેરવીએ છીએ, આપણને ખબર છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ ગતિની અંદર પથ્થરનું જે અંતર છે એ તમારા હાથથી કેવું રહે છે? સમાન. આપણા હાથથી સમાન રહે છે ને પથ્થરની ગતિનું અંતર. જેમ આપણો હાથ છે એ મુજબની એ ગતિ કરશે. એટલે પથ્થરની ગતિ અને આપણા હાથની ગતિ બંને કેવી હશે? એક સમાન હશે. ત્યારે જ પેલો પથ્થર છે ગતિ
કરી શકે. એ પ્રકારની ગતિને કેવી ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ. જો આ વચ્ચે પેલું છે એને શું કહેવાય? આ રીતે એનું મોશન આમ ફરે છે એટલે પેલો બળદ છે આ રીતે એની આસપાસ ગોળ ગોળ ફરે, મતલબ કે આ ગતિ છે એ વર્તુળાકાર ગતિ છે એમ કહેવાય. પંખાના પાખિયાની ગતિ, વીજળીના પંખાના પાખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, એ બધી વર્તુળાકાર ગતિના શું છે? ઉદાહરણો. વીજળીનો પંખો અથવા તો ઘડિયાળ એક સ્થાનેથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી. પોતાની જાતે ગતિ કરી શકે, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે નહીં, પરંતુ પંખાના પાખિયા ફરે છે. તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાખિયા અથવા તો ઘડિયાળના કાંટા ઉપર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા તથા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નોનું અંતર સમાન રહેશે. કેન્દ્રથી જે વસ્તુ પાખિયા હોય અથવા તો સેકન્ડ કાંટો હોય એ કેન્દ્રથી જ એનું જે ગતિનું અંતર છે એ કેવું રહે? સમાન રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમયાંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહેવાય. બરાબર ને શું કહેવાય? કેવી ગતિ કહેવાય? આવર્ત. પહેલી ગતિ જોઈ એ સરળ રેખીય ગતિ હતી અથવા તો એને સુરેખ ગતિ પણ કહેવાય. સરળ રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ. બીજી જે ગતિ જોઈ આપણે વર્તુળાકાર ગતિ હતી. પણ જ્યારે નિશ્ચિત સમયાંતરાલ પછી પેલી હિંચકાની ગતિ છે એને આવર્ત ગતિ કહેવાય. એ પાછળ જાય, એક્ઝેક્ટ સમયે પાછો આગળ પણ આવશે, એ જ સમયે પાછળ પણ જશે. પછી ઘડિયાળના લોલકની ગતિ, પેલું લોલક છે એ વચ્ચે કેન્દ્ર છે એનું, બરાબર, લેફ્ટ સાઈડ જશે, રાઈટ સાઈડ જશે, ચોક્કસ સમય અંતરાલે એ ગતિ કરે છે. એવી જે ગતિ છે ને એને આવર્ત ગતિ કહેવામાં આવે છે, કે વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7ની અંદર ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો. બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. તે એક લોલક છે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજાવવા, આવર્ત ગતિનું બેસ્ટ એક્ઝામ્પલ છે લોલકની ગતિ. લોલક પેલા જૂની ઘડિયાળોમાં નીચે આવે ને લોલક, વચ્ચે કેન્દ્ર હોય, કેન્દ્રથી નિશ્ચિત અંતરે લેફ્ટ સાઈડ જાય છે અને ત્યાર પછી વચ્ચે આવે, વળી પાછું ક્યાં જાય? રાઈટ સાઈડ. એ જે ગતિ છે એને શું કહેવાય? આવર્ત ગતિ. કે એ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. જે આપણે આ સંગીતના વાદ્યો છે એ બધા આવર્ત ગતિ જ છે. સિતારના તારની ગતિ છે, ઢોલકની જે સપાટી, આ સિતારના તારની ગતિ, ઢોલકની સપાટી, પછી પેલો ઘંટ, એ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જેમાં વસ્તુઓ છે એ શું કરે છે? એક નિશ્ચિત સમયના અંતરાલ ઉપર પોતાની આવર્ત ગતિનું પુનરાવર્તન, પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. કે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ ઉપર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીનને તે પોતાની જગ્યા ઉપર જ રહે છે. જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે તેમાં એક સોય પણ હોય છે કે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી સોય છે આ રીતે ઉપર નીચે જતી હોય. અહીં સોય છે એ આવર્ત ગતિ કરે છે કે જે નિશ્ચિત સમય અંતરાલ ઉપર પોતાની ગતિનું શું કરે? પુનરાવર્તન. એને આવર્ત ગતિ કહેવાય. કોઈ વસ્તુ નિશ્ચિત સમય અંતરાલ ઉપર પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એ ગતિને આવર્ત ગતિ કહેવાય. શું તમે જમીન ઉપર ગબડતા દડાની ગતિનું અવલોકન કરેલું છે? અહીં દડો જમીન ઉપર ગબડતો આગળ ગતિ કરે છે.
આ પ્રકારે દડો છે એ સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. સરળ રેખીય ગતિની સાથે સાથે કેવી ગતિ કરે છે? વર્તુળાકાર. શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો કે જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય? હવે કોઈ પણ વસ્તુ છે ને એ એક કરતાં વધારે પ્રકારની ગતિ દર્શાવી, એ વર્તુળાકાર ગતિ કરી શકતું હોય. દડો છે એ સીધી રેખામાં ગતિ કરી શકે, પછી વર્તુળાકાર ગતિ પણ કરી શકે. આ પ્રકારમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતો ફેરફાર એને ગતિ કહેવાય. સમયની સાથે પોતાની સ્થિતિમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? ગતિ. કે જે સમયની સાથે એની સ્થિતિમાં ફેરફાર થયો, મતલબ કે એને ગતિ કરી એમ કહેવાય. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા તો ઝડપી ગતિ કરી રહી છે. જમીન ઉપર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈ ઉપર ચઢવાનું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ જે ચંદ્રની ગતિ છે એ, આપણા શરીરમાં જે રુધિરનું પરિવહન થાય છે એ, આ બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે કે જે સમયની સાથે સ્થિતિમાં ફેરફાર થાય એને શું કહેવાય? ગતિ કહેવાય. અને ઘણી બધી પ્રકારની ગતિ હોય. નાની કીડીની ગતિ જો હોય, ગોકળગાયની, પછી પુષ્પ ઉપર જે પતંગિયા છે એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જાય છે એ પણ એક ગતિ જ કરે છે ને. વિમાન છે આકાશમાં ઉડે છે એ પણ ગતિ કરે છે. નદીના પ્રવાહમાં જે નાના પથ્થરો જાય છે એ પણ એની અંદર ગતિ કરી કહેવાય. પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ છે એમ કહી શકાય. અને આપણા શરીરની અંદર રુધિરનું જે પરિવહન થાય છે એ પણ એક ગતિ જ છે. એટલે ઘણી બધી મોશન છે, પછી વર્તુળાકાર હોય, સરળ રેખીય હોય, આવર્ત ગતિ હોય, એ ગતિના શું છે? પ્રકારો, ટાઈપ્સ ઓફ મોશન. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું.